ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ 3 માર્કનું અહીંયા છે અને દરેકનું અહીંયા તમે ક્રમશઃ સ્ક્રીન પર જોઈ શકો છો. હી ટોલ્ડ મી ધેટ હી કોલ્ડ હેલ્પ મી, પ્લીઝ લેન્ડ મી યોર બાઇસિકલ અને હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ ગો રાઉન્ડ રાજસ્થાન. અહીંયા એની સામે આપણે બી છે એના જવાબ જોડવાના છે. તો સૌપ્રથમ પહેલાનો જવાબ આવશે બી, બીજાનો જવાબ આવશે ડી અને ત્રીજાનો જવાબ આવશે એ. જો મિત્રો તમે ચેનલમાં નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરી નવા વિડીયો અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય કે નવા વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે. જો મિત્રો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ મિત્ર સર્કલ સુધી વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં. ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલા છે, સ્ક્રીન પર તમે જોઈ શકો છો, જોઈને લખી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો. Complete the sentence choosing the correct option, focusing the function in the brackets. તો રશ્મિ ખાલી જગ્યા, અહીંયા તમને ઓપ્શન્સ આપેલા છે જેમાંથી આપણો રાઈટ આન્સર આવશે સી, સમટાઇમ્સ ટ્રાવેલ બાય એન એસટી બસ. ત્યાર પછી ક્વેશ્ચન છે કે વી ખાલી જગ્યા એક્સપિરિયન્સિંગ એબિલિટી બતાવવાની છે તો જવાબ આવશે એ, કેન શૂટ 3 એરોઝ એટ અ ટાઈમ. ત્યાર પછી સ્મિથ ખાલી જગ્યા તો ડિસ્પ્રિંગ પાસ્ટ ઇવેન્ટ જેમાંથી જવાબ આવશે બી, વોઝ એટ માય ફ્રેન્ડ્સ હાઉસ. ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. અહીંયા તમને કાઉન્સની અંદર જે શબ્દ આપેલા છે યોગ્ય જગ્યાએ તમારે એમને મૂકવાના છે. ક્રમશઃ જવાબ મેં નીચે ગોઠવીને તમને વ્યવસ્થિત રીતે આપેલો છે. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ના કર્યું તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ત્યાર પછી ક્વેશ્ચન છે, ફાઇન્ડ ધ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. અહીંયા જે શબ્દ આપેલા છે અને નીચે તમને ઓપ્શન્સ આપેલા છે જેમાંથી તમારે એનો નિયરેસ્ટ મિનિંગ છે એ વ્યવસ્થિત રીતે સિલેક્ટ કરી અને આન્સર લખવાનો છે. તો સૌપ્રથમ આપેલું છે ક્રુઅલ તો એનું આવશે વીક. ત્યાર પછી આપેલો છે ગ્રેસ તો એનું આવશે બ્યુટી અને ત્યાર પછી છે ડિઝાયર તો એનું આવશે વિશ. આવા જ નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે લગાતાર જોડાતા રહ્યો. નવા વિડીયોમાં ખૂબ જ ઝડપથી આપણે ફરી પાછા મળીશું. થેન્ક યુ.